ડીસામાં શંકાસ્પદ ઘીનું કૌભાંડ ઝડપાયું. એસઓજી પોલીસની મોટી કાર્યવાહી. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના કાપડી વાસ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ કેટલાક લેભાગુ તત્વોના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી શંકાસ્પદ અને અખાદ્ય ઘીનું વેચાણ કરી રહ્યા હતા. શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ જિલ્લા એસઓજી પોલીસની ટીમ ડીસા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કાપડી વાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી રવિકુમાર ભરતભાઈ પંચીવાલા અને તેમના ભાગીદાર હિતેશકુમાર પ્રકાશભાઈ મહેસુરિયા રહેવાસી ડીસા મળી આવ્યા હતા. તપાસમાં અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ ઘીના કુલ 2334 નાના મોટા ડબ્બા, 15 કિલોના 16 ટીન તેમજ 120 પ્લાસ્ટિક પાઉચ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત ₹6,40,552 હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે. પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. એસઓજી પોલીસે સમગ્ર શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સંબંધિત વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 105(1) હેઠળ જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા. ડીસા શહેરમાં અવારનવાર શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ઝડપવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પૂરતી કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ફરિયાદો સ્થાનિકોમાં ઉઠી રહી છે. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો કેવી રીતે સંગ્રહિત અને વેચાણ થતો રહ્યો તે અંગે પણ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે આ ઘટનાના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વધુ સક્રિય બની કડક કાર્યવાહી કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.